નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે આજના વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપ સૌને ખ્યાલ છે એમ કે ગયા રવિવારે જીસેટની એક્ઝામ છે એ કન્ડક્ટ થયેલી અને એનું પેપર છે એનું સોલ્યુશન લઈ અને આજના વિડીયોની અંદર આવેલો છું. ઓપ્શનના આધારે જે પણ યોગ્ય વિકલ્પ સાચો વિકલ્પ લાગ્યો છે એને જવાબ તરીકે ટીક કરેલો છે. એટલે આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ છે એ પેપરનું સોલ્યુશન કરીશું. જે કોઈ પણ જવાબ છે યોગ્ય લાગ્યો છે એને ટીક કરેલો છે અને કદાચ 99% એની અંદર ભૂલ છે નહીં, પરંતુ છતાંય આપણે આન્સર કી છે એને આપણે પ્રાધાન્ય આપીશું. આન્સર કી આવશે ત્યારે પણ એક વખત વિડીયો છે એની સાથે સરખાવી લઈશું. અને આજે છે એ વધારે સમજૂતી તરફ નહીં જઈએ, પરંતુ જે સાચો વિકલ્પ છે એને કહી અને પ્રશ્ન છે એને પાસ કરીશું. તો જોઈએ આજના વિડીયોની અંદર. તો પેપર છે એને પીડીએફ કરેલી છે અને પહેલો પ્રશ્ન એની અંદર આપેલો છે કે શારીરિક શિક્ષણ એ વ્યાખ્યા આપેલી છે કે એ શરીર, મન અને આત્મામાં સંપૂર્ણતા દ્વારા શિક્ષણ આપવાની પ્રક્રિયા છે. આ દ્વારા જણાવવામાં આવ્યું છે. કોના દ્વારા જણાવવામાં આવેલું છે? તો સેન્ટ્રલ સલાહકાર બોર્ડ શારીરિક શિક્ષણ અને મનોરંજન એટલે કે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ રિક્રિએશન દ્વારા આ વાક્ય છે એ કહેવામાં આવેલું છે. બીજો પ્રશ્ન છે કે પીડી કુબર્ટિન છે એના પછી સૌથી વધારે વર્ષો સુધી IOC ના પ્રમુખ તરીકે સેવા કોને આપેલી હતી? તો એની અંદર છે એવરી બ્રુન્ડેજ અને જુઆન એન્ટોનિયો સમ્રાટ છે. એ બંને વચ્ચે રેસ કહી શકો તો રેસ અને કન્ફ્યુઝ કરી શકે એવા ઓપ્શન બંને આપેલા છે, કારણ કે બંનેએ 20-20 વર્ષ કાર્ય કરેલું છે. પરંતુ આ એવરી બ્રુન્ડેજ છે એને 20 વર્ષ અને 27 દિવસ સુધી કાર્ય કરેલું છે અને આ જુઆન એન્ટોનિયો સમ્રાટ છે એને 20 વર્ષ અને 347 દિવસ સુધી કાર્ય કરેલું છે, સેવા આપેલી છે. એટલા માટે આપણો જવાબ છે ડી છે એ સાચો બની રહે છે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે કે શિક્ષણનું કયું દર્શનશાસ્ત્ર અનુભવ જીવનની ચાવી પર ભાર મૂકે છે? આ પણ આપણે વિડીયોની અંદર કવર કરેલું છે. છેલ્લે જે પણ પ્રશ્નો છે એનું રિવિઝન કરાવેલું. પ્રશ્નપત્ર 2024 ની અંદર પણ આ પ્રશ્ન છે. વ્યવહારવાદ જેને કહેવાય છે, પ્રેગ્મેટિઝમ જે વ્યક્તિના અનુભવ ઉપર અભ્યાસ કરે છે, અનુભવ દ્વારા જે સમજાય છે એના એ જ એની વ્યાખ્યા કરે છે. ચોથો પ્રશ્ન છે કે ભારતમાં મનોરંજન ચળવળની શરૂઆત કોના દ્વારા થઈ? તો ગુરુદત્ત સોઢી છે એના દ્વારા થઈ છે. સમજૂતી તરફ નહીં જઈએ, નહીતર 100 પ્રશ્નો છે એને સોલ્વ કરવામાં ખૂબ જ લાંબો વિડિયો બની રહેશે. રમતનો પાંચમો પ્રશ્ન છે રમતનો સામાજિક કરાર સિદ્ધાંત કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે? પેટ્રિક, GW પેટ્રિક તરીકે પણ ઓળખાય છે. GW પેટ્રિક છે તેને રમતોનો સામાજિક કરારનો સિદ્ધાંત એના દ્વારા આપવામાં આવેલો છે. અને જે શરીરનું વર્ગીકરણ કરેલું છે ક્રેસ્મરે, એના ઉપરથી પ્રશ્ન આવેલો છે કે જાડા એટલે કે થિંક ને ગ્રીક ભાષામાં શું કહેવાય છે? પિકનિક કહેવાય છે. પિકનિક ગુજરાતીમાં પાઇકનિક લખ્યું છે પણ પિકનિક કહેવાય છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કોલમ મેળવવાની છે. 1948 લંડન ની અંદર છે, 80 મોસ્કો છે, 56 મેલબોર્ન છે અને 60 રોમ ની અંદર છે અને બી ઓપ્શન છે એ આપણો જવાબ બની રહે છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે શીખવાની પ્રયત્ન અને ભૂલ સિદ્ધાંતનો પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રયત્ન અને ભૂલ દ્વારા જે અધ્યયન છે એની થિયરી આખી થોર્નડાઇકે આપેલી છે. આ પાવલોવ છે એને ઇનસાઇટ લર્નિંગ થિયરી આપેલી છે. નવમો પ્રશ્ન છે ત્યાર પછી કે રમતનો સરપ્લસ ઉર્જા સિદ્ધાંત કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? હર્બર્ટ સ્પેન્સર અને શિલર દ્વારા રજૂ કરવામાં આવેલો છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે સમાજશાસ્ત્રીના મતે શારીરિક શિક્ષણ એ શું છે? તો નૈતિક શિક્ષણ છે, એટલે કે મોરલ એજ્યુકેશન છે, એ સમાજશાસ્ત્રીના મતે છે. ત્યારબાદ નીચે 11મો પ્રશ્ન છે. બે પ્રશ્નો કવર કરી લઈએ. તો શોર્ટ વેવ ડાયાથર્મીનો ઉપયોગ
શા માટે થાય છે? ડાયાથર્મી ઉપર છે, લોંગ વેવ ડાયાથર્મી અને શોર્ટ વેવ ડાયાથર્મી. તો ક્રોનિક ઈજાઓની સારવાર માટે ટ્રીટમેન્ટ ઓફ ક્રોનિક ઇન્જરી માટેનો ઉપયોગ થાય છે. 12મો પ્રશ્ન છે કે કયા કારણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન સાથે જોડાવામાં મુશ્કેલી અનુભવે છે? તો કયું એવું કારણ છે? તો કે બોહરમાં ફેરફાર થવો, બોહર શિફ્ટ થઈ જવું, જેના કારણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને હિમોગ્લોબિન સાથે જોડાવામાં મુશ્કેલી અનુભવે છે. ત્યારબાદ 13મો પ્રશ્ન છે કે શ્વસન ગુણાંકનના માપદંડ છે. શ્વસન ગુણાંકન છે એનું માપદંડ શું છે? તો પરોક્ષ માપન ઉપયોગ, ઊર્જા ખર્ચ અને સબસ્ટ્રેટ ઉપયોગ. ઇનડાયરેક્ટ મેઝરિંગ એનર્જી કોસ્ટ, સબસ્ટ્રેટ યુટિલાઇઝેશન. આ એનો જવાબ આવે છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે કે સર્કોમેયર એટલે કે સાર્કોમેયર ક્યાં જગ્યાએ આવે છે? તો બે ઝેડ લાઈન એટલે કે બે ઝેડ રેખાઓ વચ્ચે આવે છે. આપણને ખ્યાલ છે, આપણે જ્યારે સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી ભણ્યા એની અંદર ખૂબ જ સારી રીતે આની ચર્ચા આપણે કરેલી છે. 15મો પ્રશ્ન છે કે કસરત ક્ષમતા પર વૃદ્ધત્વના મુખ્ય શારીરિક પરિણામો છે. વૃદ્ધત્વના પરિણામો શું છે? તો કે મહત્તમ એરોબિક ક્ષમતામાં ઘટાડો, VO2 max મહત્તમ, મેજર ફિઝિયોલોજીકલ કન્સેપ્શનલ ઓફ અગેન ઓફ એક્સરસાઇઝ કેપેસિટી. તો એની અંદર શું આવશે? VO2 max, VO2 મહત્તમ જે હોવું જોઈએ એ ઓપ્શન બી છે, એ સાચો જવાબ આવે છે. 16મો પ્રશ્ન છે કે એનાબોલિક સ્ટીરોઇડ સીધી અસર કરે છે. શેને અસર કરે છે? સ્નાયુને અસર કરે છે. 17મો પ્રશ્ન છે કે કયા તત્વો હાડપિંજરના સ્નાયુઓના ચાલુ અને બંધ સ્વિચ તરીકે કાર્ય કરે છે? ચાલુ અને બંધ સ્વિચ. જ્યારે સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી સમજ્યા, સંકોચન સ્નાયુઓનું થાય છે તો કઈ રીતે થાય છે, કયા આયર્ન છે એ રિલીઝ થાય છે અને ફરીથી એ પાછા જાય છે, તો એ કેલ્શિયમ આયર્ન છે. કેલ્શિયમ આયર્ન છે રિલીઝ થાય છે ત્યારે સ્નાયુઓ છે એ એક્ટિન અને માયોસિન ફિલામેન્ટ છે એક સાથે જોડાય છે અને આવી બધી આખી પ્રક્રિયા છે અને આપણે ખૂબ જ સારી રીતે સમજ્યા છીએ. સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ છે એની અંદર કેલ્શિયમ આયર્ન છે એ સ્ટોર હોય છે, એની અંદરથી રિલીઝ થાય છે અને પછી ફરીથી સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમમાં જાય છે એટલે સંકોચન છે એ હલનચલન છે એ ઊભું રહી જાય છે. માનવ શરીરમાં સૌથી નાનો સ્નાયુ કયો છે? સ્ટેપેડિયસ છે જે કાનમાં આવેલો છે. આ પણ આપણે લેક્ચરની અંદર ચર્ચા કરેલી છે. પર્ક્યુશન મેનિપ્યુલેશન જેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, ટેપોટમેન્ટ. ધ પર્ક્યુશન મેનિપ્યુલેશન નાઉ એઝ ટેપોટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 20મો પ્રશ્ન છે કે કયું ઉત્સેચકો માઇટોકોન્ડ્રિયા કણાભસૂત્ર મેટ્રિક્સમાં હાજર નથી? નીચેનામાંથી કયું એવું છે? તો કે એડેનાઇલેટ કાઇનેઝ જે છે એ માઇટોકોન્ડ્રિયા અથવા તો કણાભસૂત્રની અંદર હાજર હોતું નથી. 21મો પ્રશ્ન છે કે જે લંબ અક્ષની આસપાસ ત્રાસી સમતલ ફરે છે, લંબ અક્ષ જેને ટ્રાન્સવર્સ પ્લેન કહેવાય છે. તો ટ્રાન્સવર્સ પ્લેનને બીજું શું કહેવાય છે? હોરિઝોન્ટલ પ્લેન કહેવાય છે. તો એ રેખાંશ અક્ષ જેને લોંગિટ્યુડિનલ એક્સિસ કહેવાય છે. તો આ પ્લેન છે એ આપણને ખ્યાલ છે આ રીતે કાર્ય કરે છે. તો એની અંદર આ એક્સિસ છે એ લોંગિટ્યુડિનલ એક્સિસ છે. ખૂબ જ સારી રીતે આની પણ આપણે ચર્ચા કરેલી છે. ઘણા બધા એવા પ્રશ્નો છે, આપણે સંપૂર્ણ સિલેબસ છે ને કવર કરી શક્યા નથી, પરંતુ જેટલો પણ સિલેબસ કવર કર્યો છે એની અંદરથી ઘણા પ્રશ્નો પૂછાણેલા છે. ઘૂંટણનો સાંધા એ ખાલી જગ્યા વચ્ચેનો હિંજ મજાગરાનો સાંધો છે. હિંજ જે ઘૂંટણનો સાંધો છે એ હિંજ જોઈન્ટ છે. હિંજ જોઈન્ટ છે તો એ કયા કયા હાડકા છે? હાડકા ઉપર પ્રશ્ન પૂછાઈ ગયો છે. હાડકા કયા કયા છે? તો હ્યુમરસ હાથનું છે, હ્યુમરસ હાથનું છે એટલે એ બંને તો નો જ આવે. ઉર્વસ્થિ ટિબિયા જેને અંગ્રેજીમાં તો ફીમર ખબર છે, અને ટિબિયા જે પગની આગળની બાજુનું હાડકું છે. પગ આપણે સીધા ઊભા છે પગની આગળની બાજુનું હાડકું છે એ ટિબિયા છે. તો ફીમર અને ટિબિયા છે એ જોઈન્ટની અંદર આવે છે અને એ ટિબિયા છે એની સાથે ફિબ્યુલા જોઈન્ટ હોય છે, એ પાછળની સાઈડ હોય છે. તો આ પણ આપણે સમજેલા છીએ.
ત્યારબાદ 23મો પ્રશ્ન છે કે વેગનું સૂત્ર શું છે? તો વેગ બરાબર વિસ્થાપન ભાગ્યા સમય. વિસ્થાપન ભાગ્યા સમય, ડિસ્પ્લેસમેન્ટ ભાગ્યા ટાઈમ. તો એ એનું સૂત્ર છે. ખાલી જગ્યા ઓસિપિટલ સાંધા પર, 24મો પ્રશ્ન છે, ખાલી જગ્યા ઓસિપિટલ સાંધા પર ગતિ કરે છે મોમેન્ટ એટ ઓક્સિપિટલ જોઈન્ટ, જે ગરદન આપણો મણકા સાથેનો જોઈન્ટ હોય છે. પહેલા પ્રકારનું ઉચ્ચાલન, ઉચ્ચાલન પૂછ્યું છે કે એ હલનચલન ક્યાં થાય છે? તો ગરદન આગળ પાછળ કરવી, એ એનું ઉદાહરણ હતું પહેલા પ્રકારનું ઉદાહરણ. તો આ જે સાંધો છે એ ક્યાં આવેલો છે? ઓસિપિટલ. તો ગરદન જો પહેલું મણકું છે એની ઉપર આખી ખોપડી જોઈન્ટ છે, એને ઓક્સિપિટલ જોઈન્ટ કહેવાય છે. તો એ પહેલા પ્રકારનું ઉદાહરણની અંદર એનું ઉદાહરણ છે. ત્યારબાદ 25મો પ્રશ્ન છે કે સર્વાઇકલ આર્ટિક્યુલેશન સ્નાયુઓમાંથી કયા વિસ્તરણ માટે જવાબદાર છે? તો સ્ટર્નોક્લિડોમાસ્ટોઇડ જે મસલ્સ છે એ આની અંદર જવાબ આવે છે. 26મો પ્રશ્ન છે કે જ્યાં અંગૂઠો પાંચમી આંગળીને સ્પર્શે છે, પાંચમી આંગળીને સ્પર્શે છે, ઓપોઝિશન, રિપોઝિશન, આપણે દરેક શરીરનું હલનચલન છે એ સમજેલા છીએ. તો વિરોધ, એને અંગ્રેજીમાં જોશો એટલે ઓપોઝિશન, અને અહીંયાથી પાછો એની મૂળ સ્થિતિમાં જાય છે એને રિપોઝિશન કહેવાય છે. ત્યારબાદ 27મો પ્રશ્ન છે કે ડૂબી ગયેલા પદાર્થ પર ઉછાળનું બળ કઈ રીતે લાગે છે? તો વિસ્થાપિત પ્રવાહીનું પ્રમાણ કેટલું છે એના ઉપર એનું બળ રહેલું હોય છે. વોલ્યુમ ઓફ ફ્લુઇડ ડિસ્પ્લેસમેન્ટ એનું. 28મો પ્રશ્ન છે કે પ્રક્ષેપની ઊભી ગતિના કયા નિયમ દ્વારા નક્કી થાય છે? પ્રક્ષેપની ગતિ, તો પ્રવેગનો નિયમ. કયો નિયમ આવે છે? પ્રવેગ, એક્સેલરેશન, લો ઓફ એક્સેલરેશન ની અંદર પ્રક્ષેપની ગતિઓ આવે છે. પ્રોજેક્ટાઇલ મોશન આવે છે એની અંદર. પ્રોજેક્ટાઇલ આપણે સમજેલા છીએ. પ્રોજેક્ટાઇલ મોશન શું છે એને પણ સમજેલા છીએ. 29મો પ્રશ્ન છે કે સમત્રિજ્યા કોણ ડિગ્રીમાં કોઈ જથ્થાને રૂપાંતરિત કરવા માટે ગુણાંકન કરો. તો એની અંદર જવાબ આવે છે 57.3 આવે છે. ઘર્ષણ બળ શું છે? તો કે સંપર્કમાં, કોઈ પણ બે સપાટી સંપર્કમાં આવે છે ત્યારે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. આ પણ ઘર્ષણ બળ આપણે સમજેલા છીએ. 31મો પ્રશ્ન છે કે શિક્ષણનો શરતી પ્રતિભાવ સિદ્ધાંત કોના દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે? શિક્ષણનો શરતી પ્રતિભાવ તો પાવલો દ્વારા કરવામાં આવ્યો છે. વિલિયમ મેકડોગલના મતે દરેક વૃત્તિને અનુરૂપ હોય છે. દરેક વૃત્તિ છે એને અનુરૂપ શું હોય છે? તો લાગણી છે એ દરેક વૃત્તિને અનુરૂપ હોય છે. લાગણી છે એ દરેક વૃત્તિને અનુરૂપ હોય છે. કોના મત દ્વારા? વિલિયમ મેકડોગલ છે એના દ્વારા. 33મો પ્રશ્ન છે કે સિગમન્ડ ફ્રોઈડ દ્વારા વિકસિત મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત અનુસાર અંતરાત્મા સાથે નૈતિક, તો એની અંદર સુપર અહંકાર, જેને સુપર ઈગો કહેવાય છે. ઈગો, સુપર ઈગો અને સુપ્રીમ ઈગો, આ પ્રકાર આવે છે ઈગોના. તો એની અંદરથી મનોવિજ્ઞાનની અંદરથી એ પ્રશ્ન છે. 34મો પ્રશ્ન છે કે પ્રથમ હોવાથી સ્થિતિ એક મજબૂત પરંતુ લગભગ બિનઉપયોગી ક્ષાપ ધરાવે છે. The state of being first creates a strong but almost unsuitable impression is. એની અંદર આવશે પ્રાથમિક કાયદો એટલે કે લો ઓફ પ્રાઇમસી. આ એનો જવાબ આવે છે. 35મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પ્રેરણા એ શીખેલી પ્રેરણા છે. તો આંતરિક પ્રેરણા છે એ શીખેલી પ્રેરણા છે, કારણ કે કોઈ અનુભવ આપણે મેળવ્યો છે એમાંથી આપણને પ્રેરણા છે, શીખેલી પ્રેરણા છે. તો એ શીખેલી પ્રેરણા છે. બાહ્ય મળેલી છે એ આપણે અનુકરણ કરેલી પ્રેરણા છે. 36મો પ્રશ્ન છે કે નેતૃત્વના કયા સિદ્ધાંત મુજબ કોચ બધા નિર્ણયો એકલા લે છે અને નિષ્ફળતાઓ માટે દોષ લે છે? તો માનક સિદ્ધાંત જે છે એની અંદર જવાબ આવે છે નોર્મેટિવ થિયરી ની અંદર એ જવાબ આવે છે. 37મો પ્રશ્ન છે કે ગત્યાત્મક શિક્ષણ મોટર લર્નિંગમાં જ્ઞાનાત્મક પઠાર જેને પ્લેટુ કહેવાય છે,
કે પરફોર્મર્સ છે એક જગ્યાએ સ્થિર થઈ જાય છે અને પ્લેટો કહેવાય છે, પઠાર કહેવાય છે. તો એની અંદર ઓવરલોડિંગ છે, ઓવરલોડિંગ આપવામાં આવે છે ત્યારે પઠાર ઉત્પન્ન થાય છે. ચાલો 38મો પ્રશ્ન છે કે કુદરતી પ્રેરણાને ખાલી જગ્યા કહેવાય છે. પ્રેરણા મોટિવેશન, નેચરલ મોટિવેશન કોને કહેવાય છે? તો આંતરિક છે એ નેચરલ મોટિવેશન છે, અંદરથી ઉત્પન્ન થાય છે. સેફાલો પુચ્છિક વૃદ્ધિ એટલે શું? સેફાલો પુચ્છિક વૃદ્ધિ એટલે શું? તો કે વૃદ્ધિમાંથી નીચે સુધી છે, વૃદ્ધિ માથાથી નીચે સુધી છે. ગ્રોથ ઇઝ ફ્રોમ હેડ ટુ બોટમ. આ એની અંદર જવાબ આવે છે. ત્યારબાદ 40મો પ્રશ્ન છે. આ તો આપણે ખૂબ જ સારી રીતે સમજેલા છીએ કે આદર્શવાદ છે એ પ્લેટો છે, વાસ્તવવાદ છે એ એરિસ્ટોટલ છે, પ્રકૃતિવાદ રૂસો છે ને વ્યવહારવાદ છે એ જ્હોન ડ્યુઈ છે. તો એની અંદર જવાબ છે એ બી છે એ સાચો છે. 41મો પ્રશ્ન છે કે ગુજરાત રમતગમતના પ્રોત્સાહન માટે સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો રમતગમતના પ્રોત્સાહન માટે એસએજી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત છે એની અંદર જવાબ આવે છે. રમતગમતના પ્રોત્સાહન માટે ગુજરાતની અંદર આ સંસ્થા છે એ કાર્ય કરે છે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, એસજીએસયુ છે એ ટ્રેનિંગ કોલેજ છે, વાયએમસીએ યંગ મેન ક્રિશ્ચિયન એસોસિએશન એ ગુજરાતની અંદર નથી. સાઈ છે એ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે. તો ઇન્ડિયાની અંદર આવે તો સાઈ જવાબ આવી શકે છે, એટલે એસએજી જવાબ આવશે. 42મો પ્રશ્ન છે કે એસજીએસયુ ના સ્થાપક કુલપતિ કોણ હતા? એસજીએસયુ ની સ્થાપના થઈ એના કુલપતિ કોણ હતા સ્થાપક દરમિયાન? તો સૌથી પહેલા એટલે કે પ્રોફેસર ડોક્ટર જતીન સોની છે એ એસજીએસયુ ના સ્થાપક કુલપતિ હતા. જ્યારે સ્થાપના થઈ ત્યારે કુલપતિ કોણ હતા? પ્રોફેસર ડોક્ટર જતીન સોની છે એ હતા. તો એસજીએસયુ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પ્રશ્નો ઘણા બધા આવેલા છે. એટલે ગુજરાત જીસેટ છે એટલે ગુજરાતની અંદર જે કોઈ પણ સંસ્થાઓ છે એના પ્રશ્નો પૂછાણેલા છે. રાજપીપળાનો પણ પ્રશ્ન એક આવેલો છે. નીચેનામાંથી કોને યોગ્ય રીતે સ્પાર્ક પ્લગ તરીકે વર્ણવવામાં આવે છે જે પ્રવૃત્તિ કાર્યક્રમના ચક્રને ગતિમાં લાવે છે? તો શાળાની સવારની સભા છે એની અંદર જવાબ આવે છે. 44મો પ્રશ્ન છે તો એસજીએસયુ દેસર કેમ્પસનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? ફરીથી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો પ્રશ્ન આવેલો છે. તો શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. 45મો પ્રશ્ન છે કે શારીરિક શિક્ષણ પાઠનું આયોજન કરવા પર ભાર મૂકવો જોઈએ? તો કે શીખનારની ઉંમર ઉપર, એજ ઓફ લર્નર એના દ્વારા પાઠ છે એનું ધ્યાન આપવું પડે. એટલે શીખનારની ઉંમર કેટલી છે એને ધ્યાને લેવું જોઈએ. ત્યારબાદ 46મો પ્રશ્ન છે કે ગુજરાતમાં શારીરિક શિક્ષણની સૌથી જૂની કાર્યરત કોલેજ કઈ? સૌથી જૂની તો સીપી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા જે છે એ સૌથી જૂની ટ્રેનિંગ કોલેજ છે. તો આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. રાજપીપળાની સ્થાપના કોને કરી એના પર આવતા વખતે આ બધા સંસ્થાઓ છે એને કવર કરવી ખૂબ જ અગત્યની બની રહેશે. અભ્યાસક્રમનો દાર્શનિક પાયો ખાલી જગ્યા છે. તો વિચારો એટલે આઈડિયાઝ, દર્શનશાસ્ત્ર એ વિચારો ઉપર જ નિર્ભર છે. દરેક દાર્શનિક શાસ્ત્રી, દરેક ફિલોસોફી જોઈ લો તો દરેક પોતાના વિચારો, પોતાના વિચારો છે એ રજૂ કરે છે. તો વિચારો ઉપર આધાર રાખે છે. ત્યારબાદ 51મો પ્રશ્ન છે કે વિટામિન બી નું સક્રિય સ્વરૂપ શું છે? મિથેલ કોબાલામિન જે છે એ વિટામિન બી નું સક્રિય સ્વરૂપ છે. ફેટી એસિડ તેમનામાં સંગ્રહિત થાય છે. જેનામાં એડિપોઝ પેશી છે, એડિપોઝ ની અંદર ફેટી એસિડ છે એ ફેટ છે એ સ્ટોર થાય છે. એડિપોઝ પેશી કહેવાય છે. ત્રાસો પ્રશ્ન છે. ચલો, વિટામિન એ નો સૌથી ઉપરનો સ્ત્રોત છે તો માંસ લીવર, જેને બીટ લીવર કહેવાય છે. એ વિટામિન એ નો સૌથી ઉપરનો સ્ત્રોત છે. 1 પાઉન્ડ ચરબી બરાબર કેટલી કેલરી? 1 પાઉન્ડ ચરબી બરાબર 3500 કેલરી ગણવામાં આવે.
ત્યારબાદ 55મો પ્રશ્ન છે 55મો પ્રશ્ન છે કે અવાજની ખાલી જગ્યા માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. અવાજની શું છે દિશા, તીવ્રતા, પ્રકાર કે શું? તો તીવ્રતા, કે અમુક તીવ્રતા સુધી માણસ છે અવાજ સાંભળી શકે છે. જો હાઈ લેવલની તીવ્રતા થઈ જાય છે એનો પણ આંક આવે છે, આખો આંક છે, એના ઉપરથી પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો તીવ્રતા છે એ માનવને, અવાજની કેટલી તીવ્રતા છે એ માનવને નુકસાન કરી શકે છે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ મનોરંજક પ્રવૃત્તિ નથી? તો માછીમાર, સ્ટેમ્પ એકત્રિત કરવા, દારૂ પીવો એ મનોરંજનની પ્રવૃત્તિ નથી. દારૂ પીવો એ મનોરંજનની પ્રવૃત્તિ નથી, એક બેડ હેબિટ છે એમ કહી શકાય. 57મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિને સારા સ્વાસ્થ્ય માટે ચાવીરૂપ માનવામાં આવે છે? તો સારી જીવનશૈલી, ગુડ લાઈફ રૂટીનેસ જે છે રૂટીન છે આપણું કહેવું છે. તો એને ડિપ્થેરિયા ખાલી જગ્યાને કારણે થાય છે, બેક્ટેરિયાને કારણે ડિપ્થેરિયા થાય છે. 59મો પ્રશ્ન છે કે કાર્બોહાઈડ્રેટ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અનાજમાંથી. કઠોળમાં શું જોવા મળે છે? પ્રોટીન. ઘઉંની અંદર પણ પ્રોટીન, અને સોફ્ટ ડ્રિંક છે એની અંદર કાર્બ્સ જોવા મળે છે. કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. પાતળા રોગને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. એડ્સ જવાબ છે એની અંદર ઓપ્શન પ્રમાણે એડ્સ જવાબ છે આવે છે પાતળા રોગ, સ્લિમ ડિસીઝ જેને કહેવાય છે. તો આ આવે છે. 61મો પ્રશ્ન છે કે ઝડપી અનુકૂલન પ્રક્રિયા ખાલી જગ્યામાં શક્ય છે. ફાસ્ટર એડેપ્ટેશન પ્રોસેસ ઓક્યુરેજ ટુ. તો એની અંદર આવશે મધ્યમ ખેલાડી, મોડરેટ પરફોર્મન્સના ખેલાડી છે એની અંદર અનુકૂલન પ્રક્રિયા જરૂરી છે. હૃદય અને 62મો પ્રશ્ન છે કે હૃદય અને રક્તવાહિની તંત્રની સહનશક્તિ વિકસાવવા માટે સહનશક્તિ તાલીમમાં કયા પ્રકારની કસરતનો ઉપયોગ કરવો જોઈએ? તો એરોબિક અને અનએરોબિક કસરતો છે એનો ઉપયોગ કરવો જોઈએ. 63મો પ્રશ્ન છે સ્નાયુ હાઇપરટ્રોફી વિકસાવવા માટે કયો તાલીમ કાર્યક્રમ સૌથી વધુ છે? તો પ્રતિકાર તાલીમ, જેને રેસિસ્ટન્સ ટ્રેનિંગ કહેવાય છે. તો એ ખૂબ જ છે સ્નાયુ હાઇપરટ્રોફી વિકસાવવા માટે એ અગત્યનું છે. ટ્રાન્ઝિશન પિરિયડ નું લક્ષ્ય શું છે? તો પુનઃપ્રાપ્તિ, રિકવરી જેને કહેવાય છે. ટ્રાન્ઝિશન પિરિયડ છે એ ખેલાડીના રિકવરી સાથે જોડાયેલું છે. એ પિરિયડને રિકવરી પિરિયડ કહેવાય છે. 65મો પ્રશ્ન છે કે થાકનો વધુ સારી રીતે સામનો કરી શકાય છે. તો સહનશક્તિની વ્યાખ્યા જો યાદ હોય કે થકાનની સ્થિતિમાં પ્રતિકાર કરવાની શક્તિ એટલે સહનશક્તિ, તો એના ઉપરથી જવાબ આપ્યો. તાલીમ સમયગાળામાં કરવામાં આવતા કાર્યને ખાલી જગ્યા કહેવાય છે વોલ્યુમ. જે તાલીમના સમયગાળા દરમિયાન જે કરવામાં આવે છે એ કાર્ય છે વોલ્યુમ. કેટલું વોલ્યુમ રાખવું દરેક ટ્રેનિંગ એક્સરસાઇઝનું. ત્યારબાદ 67મો પ્રશ્ન છે કે નીચેનામાં વધુ સંખ્યામાં ઝડપી ટ્વીચ ફાઈબર, જે સફેદ ફાઈબર છે WBC જેને કહેવાય છે, વ્હાઇટ ફાઈબર અને રેડ ફાઈબર, બે પ્રકારના ફાઈબર આવે છે. એની પણ આપણે ખૂબ જ સારી રીતે ચર્ચા કરેલી છે. તો પ્રિન્ટર જે હોય છે એની અંદર વ્હાઇટ ફાઈબર રહેલા હોય છે વધારે, જેના લીધે એ ઝડપી દોડી શકે છે. એટલે આ પ્રશ્ન પણ ખૂબ જ સરળ છે અને આપણે એની ચર્ચા પણ કરેલી છે. કઈ કસરત ગતિશીલતાના નિયંત્રણને અનુસરે છે? ગતિશીલતાના નિયંત્રણને અનુસરે છે. સ્પીડ ઓફ મૂવમેન્ટ જેને કહેવાય છે. તો આઇસોકાઇનેટિક છે એ સ્પીડ ઓફ મૂવમેન્ટ સાથે જોડાયેલી છે. આઇસોમેટ્રિક ને આઇસોટોનિક ને આ ત્રણેય કસરતો છે. આ સ્થિર કસરત છે. ચાલો એની ચર્ચા અત્યારે આપણે વિસ્તારથી નહીં કરીએ, પરંતુ પ્રશ્નો છે એ બધું આપણે છે સંપૂર્ણ સિલેબસ કવર કરી શક્યા નથી, નહીંતર બધી ચર્ચા આપણે થાય. કાર્ય અને પુનઃપ્રાપ્તિ તબક્કાઓ કઈ તાલીમ પદ્ધતિઓનો આધાર છે? તો કઈ તાલીમ પદ્ધતિ? આંતરિક, ઇન્ટરવલ,
કાર્ય અને પુનઃ પ્રાપ્તિ તબક્કો કઈ તાલીમ થાય છે તો ઇન્ટરવલ. આની અંદર આંતરિક આપેલું છે. આવી કોઈ ટ્રેનિંગ આપણે સમજ્યા નહીં હોય પણ ઇન્ટરવલ એને કહેવાય છે, એટલે યાદ રાખવું. 70મો પ્રશ્ન, શક્તિ એ નીચેનાનું સંયોજન છે. શક્તિ નીચેનાનું છે. બળ ગુણ્યા વેગ. બળ ગુણ્યા વેગ કરો એટલે શક્તિ તમને મળશે. કેટલી શક્તિ વપરાણી છે. 71મો પ્રશ્ન છે કે નમૂનાની બનાવટ. નમૂનાની બનાવટ શું છે એટલે કે શું કહેવાય? નમૂના એકમ વ્યાખ્યાયિત કરવું અને એકમો પસંદ કરવા એ નમૂનાની બનાવટમાં આવે છે. તો આ પ્રશ્ન છે એ રિસર્ચનો છે. રિસર્ચ એપ્ટિટ્યુડ ને લગતો પ્રશ્ન છે. બીજો પણ એનો છે પ્રશ્નાવલીનો પ્રશ્ન છે કે પ્રશ્નાવલીમાં આ હોવું જોઈએ. શું હોવું જોઈએ? કે એવા પ્રશ્નો જે માન્ય અને વિશ્વસનીય જવાબો મેળવશે એને પ્રશ્નાવલી કહેવાય. કે માન્ય અને વિશ્વસનીય જવાબો મેળવશે એ એની અંદર હોવું જોઈએ. એ એની અંદર ગુણ હોવો જોઈએ. જે પણ પ્રશ્નો કાઢો છો એ પ્રશ્નો છે એ પ્રશ્નો બનાવો છો તો એની અંદર એ ગુણ હોવો જોઈએ. શૈક્ષણિક સંશોધનમાં વસ્તીનો અર્થ એ ખાલી જગ્યા છે તો બધા એકમોનું નિરીક્ષણ. વસ્તીનો અર્થ શું છે? બધા એકમોનું નિરીક્ષણ. ઓબ્ઝર્વેશન ઓફ ઓલ ધ યુનિટ. ઓલ ધ યુનિટ. 74મો પ્રશ્ન છે કે નીચેના ત્રણ જૂથોમાંથી કયો જૂથનો ભાગ નથી? તો તાર્કિક પ્રમાણભૂતતા છે, લોજિકલ વેલિડિટી છે એ જૂથનો ભાગ નથી, રચના પ્રમાણભૂતતા છે, અભ્યાસક્રમની પ્રમાણભૂતતા છે, નમૂના લેવાની પ્રમાણભૂતતા છે, પરંતુ તાર્કિક પ્રમાણભૂતતા છે એ જૂથનો ભાગ છે નહીં. લોજિકલ વેલિડિટી એ જૂથનો ભાગ નથી. 75મો પ્રશ્ન છે કે શૈક્ષણિક સંશોધન કઈ તકનીક પર આધારિત છે? શૈક્ષણિક સંશોધન છે, શૈક્ષણિક એજ્યુકેશનલ રિસર્ચ શેના ઉપર આધારિત છે? તો કે પ્રશ્નાવલી ઉપર આધારિત છે. પ્રશ્નાવલી ઉપર આધારિત છે. 76મો પ્રશ્ન છે કે સંશોધનમાં સારી ઉત્કલ્પના માટે જરૂરી છે તો સાહિત્ય, લિટરેચર રિવ્યુ. સારી ઉત્કલ્પના આપણે બનાવીએ છીએ તો લિટરેચર રિવ્યુ આપણે કરવું જોઈએ. સાહિત્ય છે એને એકઠું કરવું પડશે, એનું અભ્યાસ કરવો પડશે. ત્યારબાદ 77મો પ્રયોગો ખાલી જગ્યા માટે માર્ગો તૈયાર કરે છે તો જેની માટે આંકડાકીય સ્ટેટિસ્ટિકલ હાઇપોથેસિસ જે છે, આંકડાકીય માહિતી માટે પ્રયોગો છે એ ઉપયોગ કરે. આંકડાકીય ઉત્કલ્પના માટે. 78મો પ્રશ્ન છે કે સમકક્ષ જૂથ ડિઝાઇનને આ રીતે પણ ઓળખવામાં આવે છે. સમકક્ષ જેને સમાંતર જૂથ ડિઝાઇન કહેવાય છે, પેરેલલ ગ્રુપ ડિઝાઇન કહેવાય છે. જે પણ ગ્રુપ ડિવાઇડ કરવામાં આવે છે એ પેરેલલ હોવા જોઈએ. પેરેલલ એની અંદર એકરૂપતા હોય તો જ આપણું રિસર્ચ છે એ યોગ્ય સાબિત થાય છે. સંશોધન પ્રક્રિયામાં અવકાશ દર્શાવેલ છે તો અભ્યાસની ક્ષેત્ર મર્યાદા છે, ડિલિમિટેશન ઓફ ધ સ્ટડી એ અવકાશ દર્શાવે છે. રિસર્ચ પ્રોસેસ સ્કોપ ઇઝ ઇનડાયરેક્ટેડ બાય, તો એની અંદર 80મો પ્રશ્ન છે કે દાર્શનિક સંશોધન પદ્ધતિને વિશિષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. માનસિક શોધ જેને કહેવાય છે એની અંદર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. 81મો પ્રશ્ન છે કે જુનિયર અને સિનિયર હાઈસ્કૂલ માટે ઓરેગોન મોટર ફિટનેસ ટેસ્ટમાં નિમ્નલિખિતમાંથી કઈ ટેસ્ટ નથી? તો આ 160 યાર્ડ બટાકાની દોડ છે એ હશે એની અંદર. જમ્પ એન્ડ રીચ ટેસ્ટ છે એની અંદર. પુલઅપ્સ છે પરંતુ સિટઅપ્સ છે એની ટેસ્ટની અંદર ઇન્ક્લુડ છે નહીં. 82મો પ્રશ્ન છે કે બ્રિજ અપ ટેસ્ટ. આ ટેસ્ટ એન્ડ મેઝરમેન્ટના પ્રશ્નો છે કે બ્રિજ અપ ટેસ્ટનો ઉપયોગ ક્યાં શારીરિક તંદુરસ્તી ઘટકને માપવા માટે થાય છે? તો નમનીયતા, ફ્લેક્સિબિલિટી જેને કહેવાય છે એના માટે બ્રિજ અપ ટેસ્ટ છે એ મપાય છે. ચાલો, નોક્સ ટેસ્ટ. નોક્સ કસોટી ક્યાં રમત માટે, કૌશલ્ય માટે? તો બાસ્કેટબોલ ની અંદર નોક્સ બાસ્કેટબોલ ટેસ્ટ જેને કહેવાય છે નોક્સ. 84મો પ્રશ્ન છે કે અવરોધ દોડનો ઉપયોગ ખાલી જગ્યાનું મૂલ્યાંકન કરવા માટે થાય છે. અવરોધ દોડ obstacle race can be used to access. તો હલનચલનની ગતિ ઉપર
સ્પીડ ઓફ મુવમેન્ટ નો ઉપયોગ સાથે મૂલ્યાંકન કરવા માટે થાય છે, એનો ઉપયોગ થાય છે. અવરોધ દોડનો ઉપયોગ થાય છે. 85મો પ્રશ્ન છે કે વિસ્ફોટ શક્તિ ખાલી જગ્યા દ્વારા માપવામાં આવે છે. વિસ્ફોટ એટલે કે ઊભી કૂદકો, વર્ટિકલ જમ્પ જેને કહેવાય છે, જેના દ્વારા પગની વિસ્ફોટક બળ માપી શકાય છે. એ તેની સાથે સાથે જે સ્ટેન્ડિંગ બ્રોડ ઝોન છે એની અંદર આપ્યું હોય તો એ પણ એનો જવાબ આવી શકે છે. પગની વિસ્ફોટક શક્તિ છે એ માપે છે. 86મો પ્રશ્ન છે કે કઈ કસોટી નહીં પણ કસોટીના માધ્યમથી નમનીયતા અને સંતુલનનું માપન થઈ શકે છે. નમનીયતા અને સંતુલનનું માપન ટી ડ્રીલ ટેસ્ટ જે છે, એના દ્વારા માપી શકાય. 87મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ રમતમાં ચપળતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? કઈ એવી રમત છે જેની અંદર ચપળતા જરૂરી છે? જિમ્નાસ્ટિક્સ છે જેની અંદર ચપળતા, આની અંદર ફોકસ, એકાગ્રતા જરૂરી છે. શૂટિંગમાં પણ એકાગ્રતા, વજન ઉપાડવું, વેઇટ લિફ્ટિંગ ની અંદર તમારી સ્ટ્રેન્થ જરૂરી છે. એટલે જવાબ આપણો છે એ બી આવે છે, જિમ્નાસ્ટિક્સ. 88મો પ્રશ્ન છે જેની અંદર સ્કોટ અને ફ્રેન્ચ ટેસ્ટ દ્વારા શું માપી શકાય છે? સ્કોટ એન્ડ ફ્રેન્ચ ટેસ્ટ દ્વારા શું માપી શકાય છે? ટ્રંક હિપ નમનીયતા, ટ્રંક હિપ ફ્લેક્સિબિલિટી માપી શકાય છે. ત્યારબાદ ક્રોસ વેબર ટેસ્ટમાં સમાવિષ્ટ પરીક્ષણ વસ્તુઓની સંખ્યા કેટલી છે? 6 છે. ક્રોસ વેબર બળમાપન કસોટી છે. ફ્રેન્ચ ટેસ્ટ એટલે બળમાપન કસોટી છે, એની અંદર 6 આઈટમો છે. ચલો ત્યારબાદ 90મો પ્રશ્ન છે કે પ્રમાણભૂત વિચલનનો વર્ગ તરીકે ઓળખાય છે. પ્રમાણભૂત વિચલન જેને વિચલન કહેવાય છે, વેરિએબિલિટી કહેવાય છે, તો પ્રમાણભૂત વિચલનનો વર્ગ તરીકે ઓળખાય છે. 91મો પ્રશ્ન છે કે રમતગમતમાં કયા મેનેજમેન્ટ અભિગમમાં બાહ્ય વાતાવરણ, સંગઠનાત્મક સુગમતા અને પરિસ્થિતિગત નિર્ણય લેવા પર ભાર મૂકવામાં આવે છે? તો આકસ્મિક અભિગમ જે છે એ આકસ્મિક અભિગમ છે એ પરિસ્થિતિ પ્રમાણે એના નિર્ણયો લેવા ઉપર જરૂરી છે. એટલે આકસ્મિક અભિગમ છે એની અંદર જવાબ આવે છે. 92મો પ્રશ્ન છે કે મોટા પાયે આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોમાં લેગસી પ્લાનિંગ ઘટક મુખ્યત્વે આના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લેગસી પ્લાનિંગ તો લાંબા ગાળાના સામાજિક, આર્થિક અને માળખાગત લાભો મેળવવા માટે લેગસી પ્લાનિંગ જરૂરી છે, એનો ઉપયોગ થાય છે. 93મો પ્રશ્ન છે કે રમતગમત સંગઠન માટે વ્યૂહાત્મક આયોજનમાં સંતુલિત સ્કોરકાર્ડ માળખું કયા પરિમાણો સાથે કામગીરીનું મૂલ્યાંકન કરે છે? તો નાણાકીય, ગ્રાહક, આંતરિક અને પ્રક્રિયાઓ, શિક્ષણ અને વૃદ્ધિમાં કાર્ય કરે છે. આવો ઓપ્શન છે એ જવાબની અંદર આવશે. 94મો પ્રશ્ન છે. 94મો પ્રશ્ન છે કે સંગઠનો માટે સ્થળોને સંવર્ધન, નામકરણ સ્થળો અને સહકારી જોડાણો દ્વારા ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયાને શ્રેષ્ઠ રીતે આ રીતે વર્ણવી શકાય છે સ્પોન્સરશિપ દ્વારા. સ્પોન્સરશિપ મેળવી અને એનો ઉપયોગ આપણે લાભ લઈ શકીએ છીએ. 95મો પ્રશ્ન છે કે માનવ સંસાધન વ્યવસ્થાપનમાં સ્વયંસેવક વ્યવસ્થાપનનો પ્રાથમિક પડકાર છે. તો બિન નાણાકીય પ્રેરણાનું નિર્માણ થવું, ક્રિએટિંગ નોન મોનેટરી મોટિવેશન જે છે એની અંદર પડકાર આવશે. 96 છે એનું અંદર નીચેનામાંથી કયું રમતગમત વ્યવસ્થાપનમાં જાહેર રચનાઓ માં કાર્ય કરે છે, શ્રેષ્ઠ વર્ણન કરે છે? તો સંગઠનાત્મક છબી અને હિસ્સેદારોના સંચાલનમાં વધારો કરવો, એનો જવાબ આવે છે. 97મો પ્રશ્ન છે કે સ્પોર્ટ સુવિધાઓ વ્યવસ્થાપનમાં સલામતી પાલન માટે કયો પરિબળ સૌથી મહત્વપૂર્ણ છે? તો ભીડ વ્યવસ્થાપન અને કટોકટી સજ્જતા છે, એની અંદર જવાબ આવશે. ત્યારબાદ 98મો પ્રશ્ન છે કોચ અને રમતગમત સ્ટાફની ભરતી કરતા પહેલા નોકરીની ભૂમિકાઓ, કુશળતા અને જવાબદારીઓનું વિશ્લેષણ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? નોકરી વિશ્લેષણ કહેવાય છે, જોબ એનાલિસિસ કહેવાય છે. 99મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું રમતગમત વ્યવસ્થાપનનું કાર્ય નથી? તો અનુમાન લગાવવું,
એનું કાર્ય નથી. યોજના કરવી છે, આયોજન કરવું છે અને નિયંત્રણ રાખવું છે, પરંતુ અનુમાન લગાવવું એ એનું કાર્ય નથી. 100મો પ્રશ્ન છે અને છેલ્લો પ્રશ્ન છે કે રમતગમતના નાણાકીય વ્યવસ્થાપનમાં મોટા ભાગની વ્યવસાયિક ટીમો માટે આવકના મુખ્ય સ્ત્રોત છે પ્રસારણ અધિકારો, બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ જે છે ઈ વ્યવસાયિક ટીમોમાં આવકનો મુખ્ય સ્ત્રોત છે. દરેક રમતનું પ્રસારણ કરવા માટેની તમને ખ્યાલ હશે, જીઓ હોટસ્ટાર લઈ લો, સોની લીવ લઈ લો, આ બધી ચેનલો છે. તો એની અંદર એક બ્રોડકાસ્ટિંગ માટે, પ્રસારણ માટે એક આવકનો સ્ત્રોત બની રહે છે. દરેક સ્પર્ધાઓ થતી હોય છે એનું લાઈવ પ્રસારણ કરવા માટેનું સ્ત્રોત હોય છે. તો આજના આ વિડિયોની અંદર સંપૂર્ણ છે એ પેપરનું આપણે સોલ્યુશન છે એ આપણે જણાવેલું છે, અને એની અંદર કોઈ ક્વેરી હોય તો પણ કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો. કોઈ પ્રશ્ન છે એનો ખોટો જવાબ મારા તરફથી આવી ગયો હોય તો એને પણ તમે જણાવી શકો છો. તમે ચોક્કસ તમારી પાસે ખ્યાલ જ હોય કે આ ઓપ્શન નહીં પણ આ ઓપ્શન આવે છે તો એને પણ કોમેન્ટની અંદર જણાવી શકો છો, જેથી કરી અને પ્રશ્નો છે એનો સાચો જવાબ આપણને મળી રહે. આન્સર કી આવશે એટલે ફરી આપણે એને એક વિડીયો બનાવીશું કે આની અંદર આપણે જવાબ આ કીધો હતો પરંતુ આ આવ્યો છે, અથવા તો કોઈ ડિફરન્ટ જવાબ આવે છે તો એની પણ આપણે ચર્ચા કરીશું. અને આના પછી એક વિડીયો એ પણ બનાવશું કે આપણે જેટલા લેક્ચર લીધા છે, જે માહિતી આપણે પ્રોવાઈડ કરેલી છે એની અંદરથી કોઈ પ્રશ્ન આવ્યા, કયા પ્રશ્નો આવ્યા, એ પ્રશ્ન અને એની પાછળ કયા વિડીયોની અંદર એ માહિતી આવેલી છે એનો પણ એક આપણે વિડીયો બનાવીશું. આજના વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. બન્યા રહેજો આ ચેનલની અંદર, કંઈક નવું જાણવા મળશે. જીસેટની એક્ઝામ ભલે પૂરી થઈ ગઈ હોય પરંતુ આને આપણે વિડીયો છે દરેક ફિઝિકલ એજ્યુકેશનના વિડીયો છે એ આપણે અપલોડ કરતા રહીશું સમયાંતરે, જેથી કરી કોઈક એવા કોન્સેપ્ટ છે એને ક્લિયર કરતા રહીશું, એવી માહિતી છે એને પ્રોવાઈડ કરતા રહીશું. તો બસ આજના વિડીયોની અંદર બસ આટલું. જય હિન્દ.